હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો. ઓલા વિડીયોમાં તમે જોયું હતું કે માયા પટેલને ગારામાં તો આવી નથી. આ વિડીયોમાં તમારે જોવાનું છે કે જોજો એના ઘરવાળાનો વારો છે, એટલે સાગરનો વારો છે. એટલે જો આમાં દેરનો વારો છે, એટલે દેર ને નણદુ ને આમાં ઘણા બધાનો વારો છે. એટલે જોજો કે તમે પહેલાં તો મારો જ વારો લઈ લીધો. જો પહેલાં તો મને જ નવરાવ નહીં. મને આટલા માણસોએ તો નવરાવી, પણ હજી એ પણ નવરાવી નહીં આ ગાદામાં. મને એને મારા જેઠાણીને બેને હાવ ગારામાં ઢળીને હાવ જોવો કેવા કરી નાખ્યા. મારો તો હાવ એક તો કાળા કપડાં પહેર્યા હતા ને કાળા કપડામાં કલર નહોતું દેવા. મારા જેઠાણી જેન તેન મારવા માંડી દેરને, કેમ કે દેર થતા હતા એટલે ભાઈ એ તો જેન તેન મારવા માંડી. ગારાની જગ્યાએ એ તો બધા જે આવે યાદમાં. અને આ જો તૂટેલ ફાટેલ ગોદડો નાખી દીધો માથે. અને હું તો હાવ દેખાતી જ નથી, હાવ કાળી મસ્ત થઈ ગઈ ગારામાં. ગટરવાળી હાવ કરી નાખી હતી, એટલે મને તો હાવ ગટરવાળી જ કરી નાખી. જો મેં તો એને મૂક્યો નહીં. મેં કીધું હું તો તને મૂકીશ જ નહીં. મેં કીધું જેમ હું ગારામાં આટલી વાર નાહી એમ તારો પણ વારો લઈ જ લઉં ને, એમને એમ તો હાલે જ નહીં. કેમ કે આટલો ટાઈમ હું ગારામાં નાહી અને તમને બધાને નવરાવું એવું બને કોઈ દી? એવું તો ક્યારેય ન બને. એટલે તમને બધાને ગારામાં નવરાવવાના જ છે. હું તો એમ જ કહેતી હતી બધાને, કેમ કે જે મને નવરાવી એમને બધાને પડી લેવા તો પડે લાઈનમાં લીધા વિગન તો હાલે જ નહીં. પછી આપણે બધા જોવો એને અમે બે દેરાણી જેઠાણી થઈ અને એને નવરાવવા માંડી, પણ કેટલી કોશિશ કરી. મેં તો એને છેલ્લેથી પહેલાં લગી મૂક્યો જ નથી. મેં કીધું આ ગટરમાં તને પછાડી અને નવરાવા પાર જ કરીશ. કેમ કે મને મેં કીધું તે ગટરવાળી કરી અને તને મૂકી દે એવું બને ન બને. ભાભી દેરની તો હોળી ન કહેવાય. પછી એ મારો ટાટીઓ પકડીને મને પાછી પાડી નાખી. મેં કીધું એમ હે, વાંધો નહીં. મેં કીધું તોય ભાઈ મારા જેઠાણી પાસે વહી ગયો. ભાઈ જો મન તો આવું જો મારા જેઠાણીમાં બસાડી નાખી. મેં કીધું અરે રે, મેં કીધું આ કેમ હાથમાં જ દથાવતો. અમે ઘણી બધી કોશિશ કરી પણ એ હાથમાં દતા. પછી મેં તો ટાટીઓ પકડી લીધો. મેં કીધું એક ટાટિયાથી શું કરીશ? મેં કીધું એક ટાટિયાથી કેટલોક બેલેન્સ રહી. એટલે મેં તો ઘણું બધું મેં તો કેટલીક કલાક પકડી રાખ્યો ટાટીઓ, અને પાડવાની તો ફૂલ તૈયારી હતી. પણ એક તો જળના એમ કે જળના શરીરમાં બહુ તાકાત હોય, એટલે પછી તોય છતાં પછાડ્યા પાર તો કર્યો જ. પછાડીને આપણે જો હું પણ પડી અને એને પણ પછાડ્યો, પણ તોય ગારામાં ઢહેડે પાર તો કર્યો જ. કેમ કે હું આટલી પડી અને એ બાકી રહી જાય એવું બને જ નહીં. પછી આપણે એને પણ આવી રીતના પછાડી દીધો. અને મેં કીધું હવે વસૂલ વારે તો જ ભાભી દેરની મેં કીધું હોળી થાય ને, એમને તો હોળી થાય નહીં. અને અહીંયા જો કેટલી બધી ગંદકી. પછી અમારા જમાઈને લઈ આવ્યા અને જમાઈ અને મારા દેર બે હોળી રમવા માંડ્યા કે તમને પણ નવરાવવા પડી ગયા. પછી અમે બધા આઘા વહી ગયા અને મારા દેરને નવરાવીને પછી આપણે આઘા વહી ગયા. એને મારથી વધારે તો ડહળાયો નહીં. પછી આટલું ડહળ્યો પછાડ્યા પાર તો કર્યો જ. પછી જો જમાઈને ને આવી રીતના પછાડ્યા પાર કર્યા. અને જમાઈ જો મારી નણંદની છોકરી તો મામા ઉપર પણ નાખી દીધું. જો એને મામો થાય તો પણ નાખી દીધું. પછી આવી રીતના નાખી નાચો બે એકાબીજા. મેં આ મારો હો કે શું કરો હો? એ કે ના મસ્કરી કરીએ. મેં કીધું તો ભલે. મેં અમને બધાને તો એવું લાગે કે તમે બધા મારો હો. એ કે ના મારતા નથી, કે આવી રીતના રમીએ હે હોળી. મેં કીધું તો ઠીક. મેં કીધું મને તો લાગ્યું મેં મારવા માંડ્યા એકાબીજાને. તો કે ના. પછી જો જમાઈ જઈને બીજાને પછી મેં તો મારી નણંદને પકડી લીધી. નણંદના હાથમાં છોકરી હતી. મારા ઘરવાળાને કીધું તમે પકડી લ્યો છોકરીને. પછી એ પકડી લીધી છોકરીને. પછી જમાઈ કહે કે ના કે નાની છોકરી. મેં કે એવું ન હાલે. મેં બધાને ગટરમાં નાહવું પડે. પછી બધાએ છોકરી લઈ લીધી અને મેં નવરાવ નાખી મારા નણંદને ગટરમાં. કેમ કે ગટરમાં જ નાહવું પડે. અમે બધાએ નાહી લીધું અને તમે કોરા રહી જાઓ એવું ક્યારે બને? પછી મેં તો બધાને નવરાવ નાખી. મેં મારા નણંદને નવરાવી નાખી. મેં નવરાવવું જ પડે ને, એમને તો હાલે જ નહીં. તો હોળી ન કહેવાય. એ કે ઓહો એ કે ગટરમાં કેવી વાસ આવે છે. મેં કીધું વાસ તો આવે જ ને. મેં કીધું અમે બધા કેવા ગંદા હો. અમે એક જ સેન્ટની સુગંધ લઈને તમે બાકી રહી જાય એવું ક્યારેય બને? ન બને. એટલે તમને બધાને પણ ગટરમાં ન હોય. કે આવી રીતના ન હોય. મેં કીધું તમે કહેતા હતા ને, અરે મારા નણંદને કીધું કે રંગીલામાં હોળી રમવા આવવું હોય તો પછી ગટરમાં નાહવું તો પડે જ તે. કે એમ તો ન હોય. મેં કીધું એમ જ હોય. મેં કીધું તો જ મજા આવે હોળી રમવાની. મેં બધા હરખા હોય ને તો હોળી રમવાની બહુ મજા આવે. બાકી ધૂળેટી રમવાની તો જ મજા આવે, બાકી તો મજા ન આવે. કે મને પણ ગટરવાળી કરવું તો પડે જ તે. એમાં તો હાલે જ નહીં. મેં કીધું પછી જો જમાઈ અને નણંદ બે આવી રીતના ગટરવાળા થઈ ગયા. પછી
એ આવી રીતના ગટરવાળા થઈ ગયા. તો મારા નણંદ જો હોય કે હાવ હાય કે મને બહુ હોય કે ગટરવાળી કરી નાખી. ગટરવાળી તો કરવી જ પડે. પછી જો બે બેન ભાઈ એકાબીજા હોળી રમવા માંડ્યા, ત્યારે ધૂળેટી રમવા માંડ્યા. તો ભાઈ એમાં દેર કે જોજો કે મારી હારી કરતા નહીં, કે હું કે પાછી ગટરમાં લઈ જાય તને. તો એને પાછી ગટરમાં લઈ જતા હતા. તો એ કે ના એમ કરવા માંડી. પછી કે રમવું તો પડે જ. તે કે મારી હારી કરાય નહીં તો એ કે તમને ન રમવા મળે. મળીએ પાછા નવા વિડીયોમાં. અત્યારે આટલું જ. બાય બાય, ટાટા.